બે વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી કોંગ્રેસ સોમવારે ઉમેદવાર જાહેર કરશે। સોમવારે બપોરે 2 વાગ્યા પહેલા ઉમેદવારના નામ કોંગ્રેસ જાહેર કરશે। બે વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે અને બંને બેઠક પર કોંગ્રેસે પોતાની મજબૂત સ્થિતિ હોવાનો પહેલેથી જ દાવો કર્યો છે। કોંગ્રેસ સોમવારે ઉમેદવારોની નામની જાહેરાત કરશે। જો કે ઘણા નામો રેસમાં છે। હવે કોની ઉપર કોંગ્રેસ પસંદગીનો કળશ ઢોળશે તે મહત્વનું બની રહેશે। કડી અને વિસાવદર બેઠક બંને બેઠક પર કોંગ્રેસ કબજો જમાવવા માટે એડીચોટીનો પ્રયત્ન કરી રહી છે। શક્તિસિંહ ગોહિલ પણ પહેલેથી જ કહી ચૂક્યા છે કે બંને બેઠક કોંગ્રેસ જીતવાની છે। હવે આ બંને બેઠક પર કયા એવા મજબૂત ઉમેદવારો કોંગ્રેસ ઉતારશે તેના પર સૌ કોઈની નજર। સોમવારનો એ દિવસ જ્યારે બપોરે 2 વાગ્યા પહેલા કોંગ્રેસ પોતાના નામોની જાહેરાત કરી દેશે। સમાચાર સુરતથી। સુરતના હીરા મંદિરના ભરડા વચ્ચે રત્ન કલાકારોના આપઘાતના બનાવો યથાવત છે। વધુ એક રત્ન કલાકારે મંદિરથી કંટાળી આપઘાત કર્યો। કામરેજના દેરોદ ગામે 45 વર્ષીય રત્ન કલાકાર કપિલભાઈ મનુભાઈ નિમાવતે મંદિરથી કંટાળી ઝેર પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। પરિવારે તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું। હીરાના ધંધામાં આવેલ મંદિરથી રત્ન કલાકારોના માળા વિખેરાઈ રહ્યા છે। નોંધનીય છે કે બેરોજગાર રત્ન કલાકારો માટે સરકાર દ્વારા આર્થિક અને શૈક્ષણિક મદદ માટે જાહેરાત પણ કરાઈ છે, પરંતુ સરકારની આ જાહેરાતનો લાભ મેળવવામાં રત્ન કલાકારોને ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે। હીરાના મંદિરના કારણે આ રત્ન કલાકારે આત્મહત્યા કરી છે। જે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજની અંદર અર્ધ બેરોજગારનો સમાવેશ કરવામાં આવ્યો નથી। 13,500 ની ફી માત્ર ને માત્ર જાહેર કરવામાં આવી છે। હું તમને આજે એ જ કહેવા માંગુ છું કે સરકાર આની અંદરથી નોંધ લે, નહીતર આવા કેટલાક પરિવારોના માળાઓ વિખાઈ જશે। ગાંધીનગરથી સમાચાર। રાજ્ય કર્મચારી મહામંડળની માંગ કામકાજના દિવસો અંગે માંગ કરી। સરકારી કચેરીઓ માટે લેખિત રજૂઆત કરી 5 દિવસના સપ્તાહ મુજબ દિવસો રાખવાની માંગ। કેન્દ્ર સરકારના ધોરણે અમલ કરવા રાજ્ય કર્મચારી મહામંડળની માંગ। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્ય સચિવ, સામાન્ય વહીવટ વિભાગ અને વહીવટી સુધારણા પંચને લેખિત રજૂઆત કરી। રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ અને બિહારમાં તેનો અમલ કરાયો હોવાનો કર્મચારી મહામંડળનો દાવો। ગાંધીનગરથી આ સમાચાર। રાજ્ય કર્મચારી મહામંડળે માંગ કરી છે કે કામકાજના દિવસો 5 કરવામાં આવે। કેન્દ્ર સરકારની કામગીરી મુજબ જ 5 દિવસ નક્કી કરવામાં આવે। ભરૂચ જિલ્લાના નિકોરા ગામમાં એક યુવક યુવતીના પ્રેમ લગ્નને લઈને ગામમાં ધીંગાણું સર્જાયું। યુવક પોતાની પ્રેમિકા સાથે ભાગે અંકલેશ્વરમાં લગ્ન કર્યા બાદ પાછો નિકોરા ગામે ફરતા બંને પક્ષો વચ્ચે તીવ્ર વિવાદ થયો। વિવાદથી શરૂ થયેલી ઘટના લાકડીઓ અને હથિયારો સુધી પહોંચી મારામારીમાં ફેરવાઈ। આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા। ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી અને ગામમાં બંદોબસ્ત ખડકાયો। પછી છે ને એ ભાઈ ત્યાં જેવી તેવી બધી ગાળો બોલતા હતા। હું ત્યાંથી નાહી આવ્યો। પછી એ બધા પાછળ આવ્યા ને અમારે પર બધા એટેક કરી દીધો। હવે અમે 3 જ ભાઈ હતા ત્યાં, બીજા ભાઈ હતા ને આ બધા પાછળથી આવ્યા અને એ લોકોએ બેટો ને કુંવારીને એવું લઈને બધા આપી દીધું। વડોદરાના ઈએસઆઈ હોસ્પિટલ રોડ પર રાત્રે ભયંકર અકસ્માત થયો હતો, જેમાં નશાની હાલતમાં કાર ચલાવતા યુવકે એકસાથે 3 વાહનોને અડફેટે લીધા। પોલીસે આરોપીની ધરપકડ કરી બંનેને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું। પોલીસે આરોપીઓ પાસેથી બિયરના ટીન પણ મળી આવ્યા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આજે સવારે 9:30 ની આસપાસ ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરિનગર બ્રિજથી પ્રથમ 4 રસ્તા તરફ જતા એસબીઆઈ બેંક આગળ એક અકસ્માતનો બનાવ બનેલ, જેમાં પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી અને જે અકસ્માત કરનાર જે વાહન છે એમાં બેસેલ માણસો ને ચેક કરતા તેઓ નશો કરેલ હાલતમાં હોવાનું જણાઈ આવેલ। રાજકોટ શહેરના વગડ ચોક પાસે મનપા સંચાલિત ટીપર વાનના ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જ્યો। આરોપ છે કે ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો। જાગૃત નાગરિકે દારૂડી આ ટીપર વાન ચાલકનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।
દિલ્હીના પહેલાદપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી। એક વૃદ્ધ વ્યક્તિ પોતાના ઘરની બહાર આરામથી બેઠો હતો ત્યારે એક યુવાન તેની પાસે આવ્યો અને તેને સરનામું પૂછવા લાગ્યો। તક મળતા જ તે યુવક વૃદ્ધની ચેન છીનવીને ભાગી ગયો। આ ઘટના ધોળા દિવસે બની હતી। આ પરથી તમે અંદાજ લગાવી શકો છો કે દિલ્હીમાં ગુનેગારો કેટલા નિર્ભય બન્યા છે। લોકો પોતાના ઘરની બહાર પણ સુરક્ષિત નથી। ગાઝિયાબાદમાં હાઈ સ્પીડ કારનો કહેર। કવિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખાનગી સોસાયટીમાં હાઈ સ્પીડ કારનો કહેર જોવા મળ્યો। સોસાયટીના ગેટ ઉપર ઉભેલા સિક્યોરિટી ગાર્ડને કાર ચાલકે ટક્કર મારી હતી, જેના પરિણામે ગાર્ડ ઘાયલ થયો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને તેનું ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયું। ગીર સોમનાથ ગામના લોકોએ દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે। દ્વારકા બંદર દરિયાઈ માર્ગે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો। બોટમાંથી બોલેરો ગાડી ભરી વિદેશી દારૂની કોડીનાર શહેરમાં હેરાફેરી થાય તે પહેલા યુવાનોએ પર્દાફાશ કર્યો। સ્થાનિક લોકોની સતર્કતાના કારણે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે। પોલીસ ઊંઘતી રહી અને ગામ લોકોએ દારૂની પોલ ખોલી। આ ઘટનાને લઈ પોલીસની ભૂમિકા પર પણ અનેક સવાલો ઉઠ્યા છે। સુરતના પલસાણા ટોલ પ્લાઝા પાસે અકસ્માતની ઘટના બની। વહેલી સવારે સચિનથી 4 મિત્રો ચા પીવા નીકળ્યા હતા તે સમયે ઘટના બની। 4માંથી 2 લોકોના મોત થતા ચકચાર। સમગ્ર મામલે પરિવારને અકસ્માત અંગે શંકા। પરિવારે યોગ્ય તપાસ કરવા માંગ કરી। વલસાડના ઉમરગામમાં લેપટોપ ચોરીની ઘટના બની છે। ગાંધીવાડી વિસ્તારમાં બેલા રેસિડેન્સીની એક ઓફિસમાં ચોરીની ઘટનાને અંજામ અપાયો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં ચોર એક પછી એક 4 લેપટોપની ચોરી કરી ફરાર થાય છે। જોકે હજુ સુધી આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં નથી આવી, પરંતુ ચોરીની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। સુરતના 200 કરોડના હાઈટેક સાયબર ફ્રોડ કેસમાં વધુ એક મોટો ખુલાસો। વધુ એક આરોપી મયુર ઇટાલિયા ઝડપાયો, જે માર્કેટિંગ પ્રોફેશનલ છે। તપાસમાં સામે આવ્યું છે કે માત્ર 3 દિવસમાં બોગસ એકાઉન્ટ દ્વારા 42 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું। ઉધનામાં વાહન ચેકિંગ દરમિયાન આ કિસ્સો ખુલ્યો હતો। સુરત શહેરના ઉધના પોલીસ દ્વારા હાલમાં એક ખૂબ જ મોટા એવા સ્કેમ, જેમાં સાયબર ફ્રોડનું અને અન્ય ગુનાઓ સામેલ છે, એ પ્રકારના ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ છે। આ ગુનામાં જે 2 વ્યક્તિઓ પકડાયા હતા, ત્યારબાદ ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને અન્ય એક વ્યક્તિ જેનું નામ મયુર ઇટાલિયા છે, એની પણ ધરપકડ કરવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેર પોલીસ, ગ્રામ્ય પોલીસ, કલેક્ટર કચેરી, યુનિવર્સિટી અને બીએસએનએલને કરોડો રૂપિયાના બાકી મિલકત અને પાણી વેરા મુદ્દે નોટિસ પાઠવવામાં આવી। શહેર પોલીસના 12 કરોડથી વધુ અને ગ્રામ્ય પોલીસના 31 લાખથી વધુના લેણા નોંધાયા। કલેક્ટર કચેરી પર 8 કરોડથી વધુનો વેરો બાકી છે। સામાન્ય લોકો સામે સખત વલણ અપનાવતી મહાનગરપાલિકા સરકાર તંત્ર સામે વર્ષોથી ઢીલી નીતિ અપનાવતી હોવાનો આરોપ છે। હવે જોવું એ રહ્યું કે આ નોટિસ બાદ સરકારી તંત્ર વેરા ભરે છે કે કેમ। તો ગઈકાલે મારા દ્વારા માનનીય ડીએમસી નંદાણી સાહેબ અને મહેકમ શાખાના આસિસ્ટન્ટ કમિશનર ધડુક સાહેબને મેં સૂચના આપી છે કે ક્રમશઃ જે સરકારી કચેરીઓનો જે ટેક્સ બાકી આ ટેક્સ વસૂલવામાં આવે। લાસ્ટ યર રેલવેએ પણ અમને ટેક્સ આપી દીધો છે। હવે આ વખતે અમે પોલીસ કમિશનરની કચેરી, રાજકોટ શહેર પોલીસનો જે ટેક્સ બાકી છે એના માટેની પણ અમે લોકોએ નોટિસ ઇસ્યુ કરી છે। રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે 116 કરોડથી વધુના વિકાસ કાર્યોને મંજૂરી અપાઈ। નવા ન્યારી ડેમ ખાતે 25 MLD ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ બનાવવાની મંજૂરી આપવામાં આવી, તો વોર્ડ નંબર 2માં પાર્ટી પ્લોટ અને 150 ફૂટ રોડ રીડેવલપમેન્ટ માટે પણ મંજૂરી અપાઈ। હોકર્સ ઝોનના વેપારીઓ માટે ચાર્જ 500 રૂપિયા યથાવત રાખી સફાઈ ચાર્જ તરીકે 500 ઉમેરવાનો નિર્ણય લેવાયો। 150 ફૂટ રોડ રીડેવલપમેન્ટ અને ઓવરબ્રિજ માટે મંજૂરી અપાઈ। આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। આ બેઠકની અંદર કુલ 76 દરખાસ્તો માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવી હતી। આ 76 દરખાસ્તો આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરશ્રીઓ માનનીય મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર આ સ્ટેન્ડિંગ કમિટીની તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવેલ છે।
તો રોડ રીડેવલપમેન્ટ અને ઓવરબ્રિજ માટે મંજૂરી મળી ચૂકી છે. 116 કરોડના વિકાસલક્ષી કાર્યોને લીલી ઝંડી આપવામાં આવી છે. IPLમાં શાનદાર